બોમ્બે ફિલ્મ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના મહાન વાદક કલાકાર શ્રી એનોક ડેનિયલ્સના જન્મદિવસ નિમિત્તે મે 14 એપ્રિલ 2024ના રોજ સુરતથી પ્રકાશિત ગુજરાતી દૈનિક અખબાર ગુજરાત મિત્રને તેમના વિશેનો એક નાનકડો લેખ મોકલ્યો હતો અને તે 19મી એપ્રિલ 2024ના રોજ પ્રકાશિત કર્યો હતો. ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા અંગ્રેજી અને હિન્દી અનુવાદો. તેથી 100% પરફેક્ટ નથી. તેથી મારી ક્ષમતા મુજબ સુધારેલ. ચર્ચાપત્ર વિભાગ, ગુજરાત મિત્ર, સુરત. ચર્ચાપત્ર. પિયાનો અને પિયાનો એકોર્ડિયન વાદક શ્રી એનોક ડેનિયલ્સ જુગ જુગ જીવો. તારીખ 16 એપ્રિલના રોજ ભારતીય ફિલ્મ સંગીત જગતના પિયાનો, એકોર્ડિયન, ઇલેક્ટ્રિક ઓર્ગન, સિન્થેસાઇઝર અને ક્યારેક વાઇબ્રોફોન પણ વગાડ્યું છે એવા વાદક કલાકાર શ્રી એનોક ડેનિયલ્સ પોતાના સંગીતથી સમૃદ્ધ જીવનના 91 વર્ષ પૂરા કરી 92મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. અને હાલ પણ તેમનું એકંદર સ્વાસ્થ્ય સુંદર જળવાયું છે. તેમને જન્મદિન અને હજુ લાંબા સ્વસ્થ જીવનની શુભ કામનાઓ. હું 8 વર્ષની ઉંમરથી રેડિયો શ્રોતા રહ્યો છું અને લગભગ 12 વર્ષની ઉંમરથી રેડિયો સિલોન પર સવારે રજૂ થનાર રોજિંદા પ્રથમ કાર્યક્રમ વાદ્ય સંગીતનો નિયમિત શ્રોતા રહ્યો છું અને તેમાં પ્રથમ આકર્ષણ એનોક ડેનિયલ્સજીની ધૂનો તરફ રહ્યું અને તે ત્યાં સુધી કે કોઈ અન્ય કાર્યક્રમ સમય પૂર્વે સમાપ્ત થતા પૂરક વાદ્ય સંગીતમાં પણ જે કેન્દ્ર, વિશેષ કરીને વિવિધ ભારતીના મુખ્ય મુંબઈ અને મદ્રાસના શોર્ટવેવ અને સ્થાનીય મીડિયમ વેવ કેન્દ્રો બધા કાર્યક્રમ પૂરું રેકોર્ડેડ પ્રસારિત કરતા હતા ત્યારે પૂરક વાદ્ય સંગીત સ્થાનીય ધોરણે અલગ અલગ વગાડતા હતા ત્યારે જે કેન્દ્ર ભલે વિના ઉદ્ઘોષણા આ વાદક કલાકારની ધૂન વધારે રજૂ કરતા ત્યાં મારો રેડિયોનો કાંટો પહોંચીને સ્થિર થતો. કારણ તેમની વાદન શૈલીએ મને રીતસરનું ઘેલું લગાડ્યું હતું અને સંજોગો અનુસાર ઘરમાં ફક્ત રેડિયો જ હતો. પારસી શેરીના જન્માષ્ટમીના મેળામાં રેડિયોનું પ્રથમ સ્ટીરિયો મોડલ એક કંપનીનું આવ્યું હતું તેને પ્રચારાર્થે રેકોર્ડ પ્લેયર સાથે જોડીને તેના સ્થાનીય વિક્રેતા રોજ તેમની એક રેકોર્ડ વગાડતા હતા તે માટે હું રોજ તેમના સ્ટોલ પર ઊભો રહી જતો હતો. એકવાર સાંભળેલી ધૂનના વાદ્ય અને વાદકને તેમની શૈલીથી યાદ કરી લેવાની હથોટી મને આવી ગઈ હતી પછી તે લાંબા સમય બાદ કેમ ફરી સાંભળવામાં આવી હોય. અને એક દિવસ તેમણે નહીં વગાડી તો વિનંતી કરીને વગાડવી અને તેઓ તરત જ હસીને બોલ્યા કે તમે આ રેકોર્ડ સાંભળવા જ તમે ખાસ રોજ આવો છો કેમ? મેં કહ્યું કે હા. તેમના સુરતના 2 સ્ટેજ કાર્યક્રમ પણ જોયા હતા. જ્યારે કેસેટ પ્લેયર લીધું ત્યારે રેડિયો પરથી કે અન્ય રીતે મારી તેમની ધૂનો ભેગી કરવાની પ્રાથમિકતા રહી હતી. બાદમાં મારી તેમને મળવાની તીવ્ર ઈચ્છા હતી તે પૂરી થઈ. સુરતમાં, મુંબઈના તેમના ઘેર તથા પુણેના તેમના હાલના ઘેર જ્યાં તેમનો એક લઘુ વિડિયો ઇન્ટરવ્યૂ કરવાની તક પૂનાના અન્ય તેમના ચાહક મારા રેડિયો પ્રેમી મિત્રના સહકારથી મળી. તથા વિવિધ ભારતીના ફોન-ઇન કાર્યક્રમમાં તેમની ધૂનો ફરમાઈશ કરીને રજૂ કરાવી. દૂરદર્શન ધારાવાહિક એર હોસ્ટેસનું પાર્શ્વ સંગીત અને સ્પેશિયલ ઇફેક્ટ્સ તેમના હતા. ઉપરાંત કભી કભી ફિલ્મથી ખયામજીના બધા સંગીતના તેઓ એરેન્જર રહ્યા છે. ફિલ્મી વાદ્ય સંગીતની જૂના ગીતોને સર્વપ્રથમ સ્ટીરિયો રેકોર્ડ તથા એક જ ફિલ્મના બધા ગીતોની વાદ્ય સંગીતની રેકોર્ડ પણ તેમને નામે બની હતી. અહીં હું અન્ય વાદક કલાકારોનો પણ ચાહક જરૂર બન્યો છું. પણ સર્વપ્રથમ જે વાદક કલાકાર મનમાં સ્થાન જમાવી દીધું તે હજી અકબંધ રહ્યું છે અને તેમના સૌમ્ય વ્યક્તિત્વને કારણે રહેશે. પિયુષ મહેતા, નાનપુરા, સુરત.
On occasion of birthday of great musician of Bombay film music industry Shri Enoch Daniels, I sent a small article about him to Gujarati daily newspaper Gujarat Mitra on the 14th of April 2024 and they published the same on the 19th of April 2024. English and Hindi translations by Google Translate. So, not 100% perfect, so, corrected as per my ability. Charchapatra. Piano and piano accordionist Shri Enoch Daniels Sir, long live. On April 16, Indian film musician, Mr. Enoch Daniels, who has played piano, piano accordion, electric organ, synthesizer and sometimes vibraphone, is entering the 92nd year after completing 91 years of his music-rich life. And even now his overall health is good. Wishing him a happy birthday and a long healthy life ahead. I have been a radio listener since the age of 8 and from the age of about 12 I have been a regular listener of the daily morning program Vadya Sangeet on Radio Ceylon and was first attracted to the tunes of Enoch Daniels Sir. Whenever other programs ended prematurely, the supplementary instrumental music which was played on a local basis. When the center, especially Vividh Bharati's main Mumbai and Madras shortwave and local medium wave stations were all used to broadcast pre-recorded programs, my radio fork would reach and stop. Wherever the center, even without announcement, played the tunes of this instrumentalist. Because his performing style specially attracted me and by the circumstances there was only a radio in the house. At Parsi Sherry's Janmashtami fair, local seller of a company, which came up with the first stereo model of radio, connected with a record player to promote it. And I used to stop at their stall every day as they played one of Daniels Sir's records, once heard tunes. I had the knack of remembering the instrument and the player by their style, even though it was being heard again after so long time, and one day, he didn't play, begging him to play and he immediately laughed and asked, "Do you come every day, special to hear this record?" I said, "Yes." I also saw his 2 stage programs in Surat. Collecting his tunes from the radio or otherwise was my priority when I got the cassette player. Later, my long period wish to meet him was fulfilled. In Surat, at his home in Mumbai, and at his current home in Pune, where I got a chance to do a short video interview with him through the cooperation of another fan of him and my radio-loving friend from Pune. Also, requested and got presented his tunes in Vividh Bharati's phone-in programs. He composed background music and special effects for the Doordarshan serial Air Hostess. He has been the arranger of all the songs of Khayyamji from the movie Kabhi Kabhi and composed background music of the same film. The first stereo record of the old songs of the film instrumental music and the record of the instrumental music of all the songs of the one film were also published in his name. Here I have become a fan of other instrumentalists as well, but first of all this musician, who made a place in my mind is still intact and will remain because of his gentle personality. Piyush Mehta Nanpura, Surat. बॉम्बे फिल्म संगीत उद्योग के महान संगीतकार श्री एनॉक डैनियल्स के जन्मदिन के अवसर पर मैंने 14 अप्रैल 2024 को गुजराती दैनिक समाचार पत्र गुजरात मित्र को उनके बारे में एक छोटा सा लेख भेजा और उन्होंने उसे 19 अप्रैल 2024 को प्रकाशित किया। चर्चापत्र अनुभाग गुजरात मित्र, सूरत। चर्चापत्र। पियानो और पियानो अकॉर्डियन वादक श्री एनॉक डैनियल्स जग जुग जियो। 16 अप्रैल को पियानो, पियानो अकॉर्डियन, इलेक्ट्रिक ऑर्गन,
सिंथेसाइजर और कभी कभी वाइब्रोफोन बजाने वाले भारतीय फिल्म संगीतकार श्री एनॉक डैनियल्स अपने संगीत समृद्ध जीवन के 91वें वर्ष पूरे करके 92वें वर्ष में प्रवेश कर रहे हैं। और अब भी उनका कुल मिला के स्वास्थ्य अच्छा है। उन्हें जन्मदिन की बधाई और आगे के लिए लंबे स्वस्थ जीवन की शुभकामनाएं। मैं 8 साल की उम्र से रेडियो श्रोता रहा हूं और लगभग 12 साल की उम्र से मैं रेडियो सीलोन पर दैनिक सुबह के कार्यक्रम वाद्य संगीत का नियमित श्रोता रहा हूं और सबसे पहले एनॉक डैनियल्स जी की धुनों से आकर्षित हुआ था। वहां तक कि कोई भी रेडियो स्टेशन, विशेष रूप से विविध भारती के मुख्य मुंबई और मद्रास शॉर्टवेव और स्थानीय मीडियम वेव स्टेशन, सभी पूर्व रिकॉर्ड किए गए कार्यक्रम प्रसारित कर रहे थे, अन्य कार्यक्रम के समय से पहले समाप्त होने पर। पूरक वाद्य संगीत में भी, जो स्थानीय कक्षा से बजाया जाता था, जब एनॉक डैनियल सर की धुन सुननी मिलती थी, मेरा रेडियो कांटा धूम धूम कर जाता था, वहीं रुकता था। चाहे केंद्र ने बिना घोषणा के भी इस वादक की धुन बजाई हो, क्योंकि उनका बड़ा स्टाइल मुझे अनोखा लगता था और हालात के मुताबिक घर में सिर्फ एक रेडियो था। पारसी शेरी के जन्माष्टमी मेले में एक कंपनी रेडियो का पहला स्टीरियो मॉडल लेकर आए और इसे प्रमोट करने के लिए स्थानीय विक्रेता उनके एक रिकॉर्ड प्लेयर के साथ जोड़कर डैनियल्स जी का रिकॉर्ड बजाते थे और मैं हर दिन उनके स्टॉल पर जाकर रुकता था। मुझे वाद्य यंत्र और वादक को उनकी शैली से याद रखने की आदत हो गई थी। फिर इसे लंबे समय के बाद फिर से क्यों न सुना गया हो, और एक दिन, अगर वह नहीं बजाता, तो मैं उससे बजाने के लिए विनती की और वह तुरंत हंस देते। कहा, आप प्रतिदिन क्यों आते हैं इस रिकॉर्ड को सुनने के लिए विशेष रूप से? मैंने हाँ कह दिया। उनके सूरत में 2 स्टेज प्रोग्राम भी देखे। जब मुझे कैसेट प्लेयर मिला तो रेडियो या अन्यत्र से उनकी धुनें एकत्र करना मेरी प्राथमिकता थी। बाद में उनसे मिलने की मेरी इच्छा पूरी हुई, सूरत में, मुंबई में उनके घर पर, और पुणे में उनके वर्तमान घर में, जहां मुझे पुणे के मेरे एक अन्य उनके प्रशंसक रेडियो श्रोता मित्र के सहयोग से उनके साथ एक लघु वीडियो साक्षात्कार करने का मौका मिला और विभिन्न भारतीय फोन इन कार्यक्रमों में एनॉक डैनियल्स धुनों की फरमाइश करके और प्रस्तुत करवाया। उन्होंने दूरदर्शन के धारावाहिक एयर होस्टेस के लिए पार्श्व संगीत और स्पेशल इफेक्ट्स रचा। इसके अलावा वह फिल्म कभी कभी में खयाम जी के सभी गानों के अरेंजर रहे हैं। फिल्म के वाद्य संगीत के पुराने गानों का पहला स्टीरियो रिकॉर्ड और एक ही फिल्म के सभी गानों के वाद्य संगीत का रिकॉर्ड भी उन्हीं के नाम पर प्रकाशित हुआ था। इधर मैं अन्य वाद्य वादकों का भी प्रशंसक जरूर रहा हूँ, लेकिन सबसे पहले इन वाद्य वादक ने मेरे मन में स्थान बनाया, वह उनके सौम्य व्यक्तित्व के कारण आज भी बरकरार है और रहेगा। पीयूष मेहता, नानपुरा, सूरत।